લાલા એ લાલા લાલા હા બાપુજી. એટલે તને એક રાય ને સંભળાતું નથી તને નહોતું સાંભળ્યું બાપુ. બેરું થઈ ગયું છો કાનમાં થોડુંક તકલીફ. હે કાન બેરું છો થોડુંક ઓછું સંભળાય. એવું છે બોલો બોલો બાપુ. ઘરમાં નો રહેવાય ને વાહરું બેહાય ગરમીનું બફાઈ જાય હા એ હું આ આશીર્વાદ બાપુજી મારે ઠાર લેવી. હે ઠાર સપના જોતો હતો અંદર. ઠાર લેવી એમને હા બાપુ ઠાર લેવી મારે. કાંઈ વાંધો નહીં. ખાઈ લીધું ના ખાધું નથી. તો ખાઈ તો લે ના અત્યારે માર્કેટમાં ઠાર આ આવી ગઈ હે એટલે મારે ઠાર જોઈ બાપુ. પણ તને હું ઠાર લઈ દઈશ તું ભૂખો મરી રહીશ ખાઈ લે જા ઠાર બાપુજી ઠાર આવે તો જ ખાઈશ. આ છોકરાએ વાદ લીધો છે ને પણ ઠારનો મને ઠાર લઈ ગયો. કાંઈ વાંધો નહીં મારો દીકરો ઠાર લેવી છે ને ઠાર લેવી. હે હા હાલ મારો ભેગો એમાં શું થઈ ગયું ઠાર લેવી એ તો હાલો બાપુજી હાલો હાલો. હા હાલો એ ભગવાન. હમણાં બાયણું બંધ કરી દો નકર પાસ આવશું ને હા તો ઠાર લેવાના પૈસા નહીં વધે હો કોઈ ખાટો મારી ગઈ છે ને હા બાપુજી સાચી વાત બંધ કરી દેજો. હા હા, હાલો અત્યારે ગઠિયા બહુ ફરે મારે. તાઈ ઠાર લેવા ક્યાં મોટી વાત છે હાલ હા બાપુ હાલો. હાલ લાલા હાલ હવે શોરૂમ માં ઘો નથી હો એમ બાપુ. હા કઈ બાજુ. રામ 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 રામ. હું તમને જ ગોતતો હતો. કા આખા ગામને પેડા મેં બાટ્યા. તું કઈ હારા હમાસાર છે હારા હમાસર તો હારા જ ને. શેના જોતો નથી આ રિક્ષા છોડાવી. રવિવારી માં છોડાવી લાગે આ તો ભાઠા કેવાય અમારે તો ઠાર છોડાવવા જવાનું સાર. એલા વેહો વેહો હવે તમે વેહો. તમને રીંગણા બટેટા લેવાની તમારી ટેવ જ નથી બાપ દીકરાને. મારો બાપ કોણ છે જો પેલા. લાલો બોલે આ હો હવે મોટી મોટી ના પડીકા મેકો અને સીધી રીતે સહાય લેવા જતા હોય ના જાવ. શોરૂમે જાય છે શોરૂમે જાય બુકિંગ કરાવવા. શોરૂમે જાવ છો. શોરૂમે ઠાર લેવાની ઠાર. કેટલા લાખ ની આવે કહી દે લાલા ને 18 લાખ ની. 18 લાખ ની 18 લાખ માં તો પસા રિક્ષા આવી જાય આ ભાઠા તાવા ઘણા આવી જાય. હા એમ નહીં 18 લાખ માં કેટલા વીંડા આવે ઈ ખબર પડે તને. ઈ અત્યારે ગણતરી નો કરવાની. ઈ અમે વાજે મીંડા ચડાવશું હા ઈ બધું વાંધે. હા હશે પાછા 60,000 વર્ષે ને હપ્તા છોડાઈ આવશે પછી હપ્તા ચાલુ ને ચાલુ. નહીં રોકડે થી. રોકડા રોકડા રોકડા. અમે હપ્તા ભરી એવા લાગી તને અમારો બાપ કોણ હે. કેવું પડે હો. મારા છોકરાને ઠાર લેવી છે એટલે એને ઠાર જ લઈ દેવી અને જો મારો છોકરો પછી રોલા છોટા નાખે ઈ બધા એન્ટ્રી પડે એન્ટ્રી લાલા મોજીલાની એન્ટ્રી પડે હો. એમ નહીં હા આ તો તમે ઠાર છોડાવ દો છે અને નહીં તારો છોકરો ખાર ખાઈ જાય તો તું હેલિકોપ્ટર છોડાયો. હેલિકોપ્ટર માં ગયો તો હેલિકોપ્ટર છોડાવી દે પણ એને ઠાર માં રસ છે કા મને ઠાર માં રસે. હા એવું છે. હા અત્યારે રોડ ઉપર પછી પછી બાપા પછી હા પછી બલૂન લઈશું આ હું બીજું હે એમ નહીં તો આખા ગામ ને દોડા બંધ. ઈ ઠાર આવ્યા પછી જો ને અમારો જલસો લાલા અરે બાપા કાઈ નો ઘટવા ઘટે નથી. કાઈ નો ઘટે બાપા રાજમાં કાઈ ઘટે. બસ હાલા હાલા ગગા અહીંયા રિક્ષા વાળા આગળ જાજી વાર નો ઉભું રહે આપણે ઠાર લેવા જાવું છે. ઠાર લેવાની બાપા. હા મારો દીકરો ઠાર લેવાની વાત કરે છે. રીંગણા બટેટા લેવાની ટેવ જ નથી અને ઠાર લેવાની વાત કરે. લે કેવું પડે હો પણ. હા લાલા બાપા શેરી હાકડી પડે હે. કેમ આમાં છૂટા છૂટ આપડી મારી ઠાર જાય નહીં. બધું જાય મોજ કરને કોઈ નડે હે. ઈ બુરાવી નાખશું હા તો બરોબર બાપા. તું હું કામ ઉપાધિ કરે તારો બાપ બેઠો છે ને આ બાપ દીકરો પદડુક કેમ ના આયલા? અરે બાપી હારા કામમાં જાય હી અને આવો કેકારો નો નાખો તમે મને. તમે અમાર કામ ની દઈ નાખશો અમારું થાયરું કામ નહીં થાય બાપા હા કેકારો નાખે હારા કામમાં જાય. એ અકલ મઠ્ઠી એ અકલ મઠા આયસે બે બાપ દીકરો ઠીક સોડી જોવા જાવ છો? આ સોડી જોવા નથી જાતા. તાઈ મારી મનગમતી ઠાર લેવા જઈએ. લે આમાંય દાંત કાઢે છે બોલ ઠાર લેવા જાવ છો? હા તમારા બે બાપ દીકરાના ડાસા હરીસમ જોયા? હા અરીસામાં જો ને લાલાએ માથું ઓયરું મેં મારું મોઢું ધોયું હવે તમારા ખાનદાનમાં ખીચડી ખાવાનું વેત નથી અને આ ઇમિટેશન નો આ મારો ટાઈમ ન બગાડો. મારા શોરૂમ માંથી ફોન આવે છે કે આ ઠાર જલ્દી લઈ જાવ એમ. હા નકર કોક બીજા લઈ જશે
હવે સાનુ મુનીના ઘર ભેગી ના થાવ અને 100 ગ્રામ ખીચડી ખાઈને હુઈ જાવ બાપ દીકરો બેય. આ પેડા ખાવા આવજો પેડા. એ ના અમાર નથી ખાવા તમાર પેડા. પેડા ખાવા આવજો, ઠાર આવે ને તેદી. હા પેડા ખાવા આવી જજો મારા ઘરે. ઠાર તો હમણાં કલાકમાં લાલા આવી જાય. બાપા ઓકે. બરાબર. ઈ ભલે ને કેતી હોય ખીચડી ખાવાનું ન હોય, હા. આવી જાય એટલે એની આખું સાર થઈ જવાની છે. બરોબર છે બાપા. અને આમ જો હા એટલા બધા હરક પદુડીના બાપ દીકરો બેય થાવશો હા. પણ જો કે રસ્તામાં કે મારા આંગણામાં કે જો ફરિયામાં જો ઠાર નીકળીને ટાણે ને કટાણે તો હું અરરાજી કર નાખી. ઠાર તો અહીંયા જ નીકળે. બ્રો આ ઠામડા શેરીમાં લઈ લેજે ને ઠાર ભેગા ક્યાંય ફેરાઈ સડશે હો. આ લાલો હાંકવાનો છે. એ લાલો આકે કે લાલાનો બાપો આકે અને સાનુ મુની ના રેજો મારા ઠામડા તો મારા ફરિયામાં જ રહે. તો રાખજે લે વસમાં. હા તો આવે તો હા તો તમારી ઠાર ને રાખજો લ્યો અહીંયા. લાલા આમ જો બાપા કહી દેજો લાલો મોજીલો આકે હે ઠાર એટલે હટાવી લેજો રસ્તામાંથી. ઉડે તો જા નકર લાલા. એમાં ઉડે તો જા નતર લાલા તારો તો બાવળિયામાં ઘા. જો અહીંયા ઠાર રહી ને આમ જો બાપના હામ રાતોરાત પેટ્રોલ સાડીને જો હરગાવી નો નાખું ને તો હુંય પાઈલી નહીં. હા તો હાલી હું નીકળ્યા છે ઠાલ ને વિશે ચાલે. મારા લાલાનો મગજ ફેરાઈમાં નકર એને ક્યાંક મર્ડર થઈ છે. મારું 14મું રતન ખોટું નીકળશે એના કરતા મને અમને નવા દે. સૌદ રતન છે તમારામાં. હા 14 છે. 15મું આયા ઊભું. 15મું આયા. હા બાપ ઊભો હે. આ તો મારા બાપના સર કઈ બોલતો નથી. હા સમજી લેજે નકા. બાપા આયા રતન નો કાઢતા તમારું પછી મારે પછી આ ઉહેડવું તો ખરા ને. આ તો તમારા ઠામડા હાકેલ લઈજો બરાબર. એ લાંબા ટૂંકા હાથ કેરમાં ઠામણા તો નહીં જ ચાયો ઠામણા તો આયા જ રહે. હાલા ઉડાડ દેજે, તેલ લેવા ઉડી ગયા. જાય. બાકી તારો બાપ બેઠો છે. વાહ બાપા વાહ. હા. હું લડી લઈશ. બસ લે મારો બેટો મારો દોઢ ફૂટ્યો ચાબુટ મુલ લટન. હવે તારામાં એક કોઈ રતન નથી. હા હા લાલા હા બાપુજી. ઘડીક બે આયા થાકી ગયા હાલી હાલી હો. હા થાકી તો ગયા બાપુજી સાચું. હા, બે ખડાવું ના ઉભો રહો બાપુજી. એવું છે. કેળનો દુખાવો હે ને. હા ઈ હાસી વાત. હા ભલે ભલે. હવે ઠારમાં બેહવાનું જ છે આપણે. હા હા. બસ દુખાવો નહીં થાય ને. ના પછી એસી ચાલુ થાય ને બાપુ. મોજ કરને ઠારમાં જો કાઈ ઘટવું નથી, સિસ્ટમ બધી નાખવાનું થાય. એ વિપલા કાકા. ઓ એ લાલા. હા ભાઈ. શેની વાતું કરો છો? એસી બેસી ઘરમાં નાખું છે એસી? ઠાર ઠાર લેવા જાય છે બાપ દીકરો. ઠાર ગાડી 18 લાખ ની આવે ભઈલું. મારા બાપાએ ઠાર બુકિંગ કરાવી મારા માટે. તારા માટે? હો મારો છોકરો ઠાર હાકે જો ગામમાં. મને વિશ્વાસ આવતો નથી હો. કાલ બપોરે નીકળશે ગાડી લાલો મોજીલો લઈને નીકળે. ગાડીમાં લખાય લાલો મોજીલો. નો હોય. હો તાર બાપાનું નામ? ના બાપાનું નામ તો વાહે લખાવાનું. મા બાપના આશીર્વાદ. હા જોયું ને, હારું થયું આને કીધું મા બાપના આશીર્વાદ ઈ લખાવે. મને એમ કે મારું તો હપ્તાની બુકમાં આવશે. ના ના બાપા હે વાહે લખાવાનું લાલ અક્ષરથી. હે મા બાપના આશીર્વાદ. ઈ પાછું લાલ અક્ષર. હા ને કાંઈ તો કારું કરે એમ છે. ના બાપા હારા અક્ષરથી જ લખાય. મારો છોકરો ડાયો. મારા બાપા મને ઠાર લઈ દે. મને હજી વિશ્વાસ આવતો નથી હો. કોક મને ચીટિયું ભરે ને તો વિશ્વાસ આવે. મને એવું લાગતું નથી ને કે હું સપનું જોઉં છું. બટકું ભર લે ને લાલા. ભરી જ લેવાય, લોસો કાઢ લે. ભર બટકો. મારા કોતેડા 8 દાંત બેહાડી દીધા. તો હરખું મેળે ન આવ્યું ને બત્રી બત્રી બેહી જાય. હા બાપા હે તમારે સર જ રહેવા દે. કા ભઈરે તો લોટકો છે. વિશ્વાસ આવતો નથી હો. એલા અમે ગાડી લઈ આવી ને પછી તું તારે જોઈ લેજે ને પેડા ખાઈ જાજે. પણ લાલા તું થાર લઈ આય ને હા એટલે મારા લગ્નમાં તારે થાર દેવાની ખરા હો મને. હા એ શું દેવાની? બાપા નથી દેવી ના કોઈ નહીં. મફત આવે છે. લાલા આવું ન હાલે હો. ભાઈ ભાઈ માં તું આવું કઈ ભલામણા. બાપા તમે કહેતા હોય તો બુકિંગ કરી નાખવા દે. લાલા ડીઝલ નાખી દી છુપા દી કરે. તને હું હાંકવા લઈ દઉં છું, ધંધો કરવા લઈ દઉં. બાપા પણ લાલા એટલું કામ નહીં કઈ ભલામણા તો. થાર આવે ને તેથી તું ભેગો થઈ જાય. હાલો આપણે. એ કાકા ઘડીક બેહો ખરા, મજા આવે છે. અમારે જાવું છે, અમે નીકળી. બાપા નીકળવું હા નીકળવું છે ને, તાર બાપ કોક બીજા ઠાર લઈને વહી જશે. એમ છે. હા. હા મોટા પછી મળે. ઠાર લઈને આવે તેની પેડા ખાવા પોગી જાય ઘરે. પાકું કેદી કાઈ લે. કાલ બપોરે 11 વાગે ઠાર આપણા ઘરે હશે. હા એમ. પાકું પાકું. પેડા ખાવા આવી જાય ભાઈ. હા હાલો બાપા હાલો. હાલો હાલો. મોડું થઈ ગયું ને આ બધું. વિચાર કરવા જેવી વાત છે હો. મગજમાં બેહતું નથી મને તો. ખોખારા જ ખાવાના આપણે. હે આપણે શું હોય બાપા હો દરિયા આમ રેજે કઈક સાધન આવે. આવે છે બાપા. ફોર વ્હીલ તો લેવી છે પણ પૈસા નો કઈ ભેદ થાય. કેદી પણ એ, એ,
કીધું ની કહું કે ગાડી લ્યો ફોર વ્હીલ લેવામાં સમજતા નથી. કેવું લાગી ગયું? સમજતા જ નથી. શું થયું સુરેશભાઈ? કાઈ નહીં ભાઈ, આ થોડુંક સ્લીપ થઈ ગયું ગાડી. શું કે ભાભી કઈ લાગ્યું નથી ને? કોણ કો લાગ્યું નથી. આમ જો ને કીધું ની કહું ફોર વ્હીલ લ્યો. આમાં બે ટુ વ્હીલ માં સમજતા નથી ને આમાં કર્યા રાખે. હા હવે શું કરું મારે? તું આમ છેટો રે, હા સાયલેશન ધગધગે છે હો. હા ઈ સાચી બાપા. હા આમ જો લાલભાઈ, હા આમાં છે એવું, હવે અહીંયા પગાર કાઈ છે નહીં. હા માના એક્સેસ નો વેટ થયો છે તો એક્સેસ લીધું. હવે ફોર વ્હીલ નો વેટ નથી, કેમ લેવું કયો? ઈ વાતે મોટા હતી તારી. પણ બાયડી નો સમજે. ઈ તો નો સમજે. નથી વેટ તો પછી હું કામ આવું? પણ મજાનો વે છે કે આપણે બચાવી લઈ તો આ નો લીધું હોત ને ચાર બે લીધી તો ચાર વારી નો લઈ લે ટાયર વાળી તો અમે મસ્ત રીતે હાલી. હા કેવું અત્યારે લાગી ગયું પગમાં? જો મારા લાલા હાટું જાઉં છું ઠાર છોડાવા. હવે ઠાલ લેવા જ નીકળાય. 4 ટાયર વાળી નો હોય. તું તો એક મોટા સુરા એક બેહારીને ફરજ, મારા બે બેઠીઓ છે બાજુમાં. વાહ વાહ, શું વાત છે. કાલ 2 વાગે જોઈ લેજે, ઠાલ લઈને લાલો નીકળશે. આપણે બે નથી બેહાડી, આપણે એક જ બેહાડી. પછી તાર બાપા વાહ ખમે એમ નથી. હા ઈ વાત હતી. ધીરો રહી છે મારો ભાઈ. ઠાર માં પછી હે ને 3 જણા બેવે તો બે બીજીને બેડાવીશ. આગળ તું બેસ તો તાર બાપાને માથે બેડાવીશ. આ બાપાને તો પછી લેવા જઈશ. એવું કરી ઓન ચા પાણી કરીને મેલીને પાછો આવીશ. એવું છે. અપડાઉન ચાલુ રાખશે, સમજ્યો? જમણવાર રાખશો કે પેડામાં જોડવી દેહો? પેડા પીરા પીરા તો ઈ તમે ખાવું પણ જમણવાર નહીં રાખો. ગામ ધુવાણા બંધ. ઈ તો પછી ઈ નિરાતે. નિરાંતે મોટી જો અમે અત્યારે ઠાર લેવા જાય છી, બરાબર? તમને હમાસર મોકલાવું એટલે બે માણા હે ને પેડા ખાવા પોકી દેજો. સમજો વિપુલ કાકા, ખાલી પેડા નો રાખતા તો થોડુંક ઉનાળા જેવું છે ને, સરબત રાખજો. ના બાપા, આપણે ઓલો પેડાનો અત્યારે હાલે હે ને મુહૂર્તમાં. ના એવી લોકલ વસ્તુ નહીં. હા પેંડા જો ને ઈ લોકોને ચેક કરવું હોય આપણે. હા. કાઈ વાંધો નહીં. હાલો આપણે કાલે લઈને જઈએ. 11 વાગે આવી જજો ને. 11 વાગે ને પાકું, કાઈ વાંધો નહીં. પછી અમને બે જણાને ભાભીને લેતા આવજો. સકર મારવા દેવો ને. હા ઈ તો પછી ભાભી ની બહુ ચિંતા ને. તમે બાપા હવે નીકળતો આપણે. હાલો આપણે નીકળીએ. હાલો ઉભો રે, આને મોર જોયો છે ને વાયથી ઠોકશે. ના ના હવે નો પડી. હવે અમે લઈ લે. તમારું દૂરદર્શન. ના ના ઈ આ થોડું ખુમા હતું ને. તમે જાઓ, આ મોર જાઓ ને, અમે વાય છીએ. બેહવા દઈ જા છોડીને. થોડી કામ તેલ બેલ ચોપડી દેજો. તેલ માલિશ તો કરી જઈશે ને. લેતા ભાઈ. અલા આમાં ટકોર. લે આલતી નથી હલવાઈ ગઈ. હારું ને આપણે ઠાર લઈ છે. આવો એક્ટિવા લેવાય? આવું ન લેવાય બાપા. હાલો આપણે ઠાર લઈએ. તમારા વહુને ક્યાંક લાગી જાય. હા વહુ ની બહુ ચિંતા તને. હા લાલા, ઠાર ગાડી લઈ આવ્યો. વાહ ભાઈ વાહ, કાઈ નો ઘટે હો. આમ જો આપણે હે ને ગામના મોઢામાં સપટી ધોઈ નાખી દેવી છે. આખા ગામને કઈ આવું ને હમણાં તારા ઘરે લઈ આવું પછી. હા ભલે કાઈ વાંધો નહીં. એ હા, આવો આવો આવો. વાહ વિપલા કાકા વાહ, મને તો વિશ્વાસ નથી આવતો કે તમે ઠાર લઈ આવ્યા. અરે ઠાર લેવાની હતો તે પછી ઠાર લઈ જ ને. અરે વિપુલભાઈ, મને એમ કે તમે બાપ દીકરો છે ને ખાલી અમથી વાતું જ કરો છો, પણ બાકી તમે લાવ્યા ઠાર હો, ગામને દેખાડી દીધું. અરે દેખાડવાનું જ હોય, અને અહીંયા બોયલા એટલે આમ જો એ લાલ લીટો જ હોય અહીંયા. અરે વિપુલ કાકા, આખા ગામમાં તમે બૂમ પાડી દીધી. અરે બૂમ પાડવાની છે ને, હજી તો આવી કેટલી બૂમ પડશે. પણ વિપુલ કાકા મને એ ન સમજાણું કે આટલા પૈસા આવ્યા ક્યાંથી? પૈસાની ક્યાં વાત કર, હજી 10 ઠાર આવ્યો. 10 ઠાર લઈ લઉં. બાકી તારો વિપલા વટ પડે હો. આ ગામમાં તો ઠીક, તારો વાવટો બાર ગામમાં પડ્યો, બાકી તે કરીને બતાવ્યું ખરી હો. હજી 24 ગામમાં વાવટા ફરશે તું જો. એલા વિપલા કાકા, આ લાલો અને તમારી નવી ઠાર ગાડી ક્યાં? એ મઢે પગે લાગવા ગયો. હા ઈ વાતય હાસી રવિ. આવ્યો જો. આવ લાલા આવ. એ સૂર્ય આખો રે. અરે ઓય, એ તો અડફેટે લે હે આપણને. આ ગાડીઓ લે લે. આવદે આમ આમણી ઠાર આવા દે તારી. આવા દે. બસ બ્રેક માર લાલા. લા વિપલા કાકા, હા આ હું છે? આ મારા લાલાની ઠાર. હે
મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુનત ચાવલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ મોજીલો. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.